સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે કાચા સોના જેવો સાબિત થયો છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। હાલ પણ પાક સારો છે, પરંતુ ખેડૂતો માટે નિંદામણની નવી સમસ્યા ઊભી થઈ છે। વરસાદ ચાલુ હોવાથી જમીન પોચી થઈ ગઈ છે, જેથી ટ્રેક્ટરથી નિંદામણ કરી શકાતું નથી। 500 રૂપિયા મજૂરી આપવા છતાં મજૂરો મળતા નથી, જ્યારે નિંદામણને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સારો પાક મેળવવા નિંદામણ પણ ખૂબ જ જરૂરી છે, ત્યારે હાલ વરસાદી વાતાવરણ જાણે ખેડૂતો માટે નવી સમસ્યા નોતરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વરસાદ થયો છે, ખેડૂતો બધા રાજી છે, પણ હવે તકલીફ મોટા મોટી નિંદામણની છે, કેમ કે નિંદામણ તો કરવું ફરજિયાત છે। હવે કંઈ પહેલાં જેવી બળદગાડા ને એવું તો કંઈ છે નહીં, બરાબર। ટેકનોલોજી બધી આધુનિક આવી ગઈ છે, મજૂરોની એટલી બધી અછત છે, ત્યારે 500 રૂપિયા દીધો તો મજૂરો આવવા તૈયાર નથી। નિંદામણ તો ગમે એ મોલાતનું કરવું જ પડે। નિંદામણ ન કરીએ તો એ મોલાતનો વિકાસ જ ન થાય। જે ખડ કહેવાય એને એ ખડનો જ વિકાસ થાય અને મોલ અમારો બગડી જાય, એટલા માટે નિંદામણ તો ફરજિયાત કરવું પડે। મહેસાણાના વિસનગર પંથકના ખેડૂતો સારો વરસાદ થવાથી ખુશ થયા છે। રાજ્યભરમાં 2 દિવસથી પડી રહેલા સારા વરસાદના પગલે ખેડૂતોમાં નવી આશાઓ જોવા મળી રહી છે। વિસનગરના ઘાઘરેટ ગામના ખેડૂતોએ વરસાદને લઈને આનંદ વ્યક્ત કર્યો। વરસાદ આધારિત પાકોમાં કઠોળ, દિવેલા અને ઘાસચારો સારો પાકે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ગઈકાલ સુધી છે વરસાદ ઘણો જ ઓછો હતો, શોર્ટેજ હતી ઘણી જ। આખા સિઝનમાં ફક્ત 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો, એટલે ઘણી તકલીફ હતી ખેડૂતોને, પરંતુ આજે 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ થયો છે। ખેડૂતો ખુશ છે। હવે કોઈ પ્રોબ્લેમ 15-20 દિવસ સુધી આવે એવો લાગતો નથી। ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ છે। નવીન ખેતીમાં દિવેલાનું અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે, તો દિવેલાનું વાવેતર પણ ચાલુ થઈ જશે અને વરિયાળીનો પાક પણ હવે કહેવાનો મતલબ રોપ તૈયાર થઈ ગયો છે, તો વરિયાળીનું વાવેતર ચાલુ થઈ જશે। તો આ તરફ જૂનાગઢના ઘેડ પંથકમાં દર ચોમાસામાં હજારો હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થઈ જાય છે, અને ત્યારે ઘેડ પંથકના ખેડૂતો કિસાન કોંગ્રેસના નેજા હેઠળ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ 2 કલાક સુધી કોઈ અધિકારી ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકાર્યું ન હતું, અને ત્યારબાદ ખેડૂતોએ અન્ન જળના ત્યાગની ચીમકી આપતા અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું। ખેડૂતોએ 4 માંગણીઓ રજૂ કરી છે। ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરી, પૂરથી અસરગ્રસ્ત જમીન અને પાકના ધોવાણનું વળતર ચૂકવવા કહ્યું, ઝેરી કેમિકલવાળું પાણી ઉબેણ નદીમાં નાખવાનું બંધ કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે। અને ઘણા વર્ષોથી અમારે ઘેડ વિસ્તારમાં બહુ તકલીફ પડે, મુસીબત પડે, છતાં પણ અમે સહન કરતા આવ્યા છે। પણ અત્યારે જે આ કેમિકલ પાણી આવે, પછી એટલું પાણી આવે, સંઘર્ષ કરવો પડે, છતાં પણ કોઈ જવાબ ન આપે, તો એના માટે અમે ખેડૂતો એકતા થયા છે। અમારી માંગ હતી કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેડના આ પાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીઓ કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે। પંચમહાલના ઘોગંબા તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે ચેકડેમ બનાવવાની માંગ કરી છે। ખેડૂતોએ વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવવાની માંગ કરી। ઘોગંબા પંથકના ખેડૂતો ડુંગરાળ જમીન હોવાથી બળદની ખેતી કરી રહ્યા છે। ડુંગરાળ વિસ્તાર હોવાથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકતા નથી। ઢોળાવવાળી જમીન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી કરીને રોજગારી માટે શહેરોમાં જવા મજબૂર બન્યા છે। સરસવા ગામના ખેડૂતોએ પોતાની આ વ્યથા વ્યક્ત કરી। ઢોળાવાળી જમીન હોવાથી હાથની નદીમાં રહીને અન્ય કોતરોમાં રહીને પાણી વહીને જતું રહે છે, તો આ કોતરોની અંદર નાના ચેકડેમો બનાવવામાં આવે તો પાણીનું સ્તર ઊંચું આવે। પાણી વહીને જતું રહે, એના કારણે અમારે બહાર મંજૂરી જવું પડે છે કડિયા કામ કરવા માટે। અમદાવાદ હોય, સુરત હોય કે પછી અન્ય વિસ્તારોમાં કડિયા કામ કરવા માટે જવું પડે। તો હું સરકારશ્રીને વિનંતી કરું કે અમારા વિસ્તારની અંદર ચેકડેમો ગાળે ગાળે બનાવો તો અમારે 12 માસ ખેતી થાય। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ખેડૂતો ડુંગર ઉપર ખેતી કરી રહ્યા છે, એટલે અહીંયાનો જે વિસ્તાર છે જેની ભૌગોલિક પરિસ્થિતિ ડુંગરો પર ખેતર આવેલા છે, અને અહીંયા ખેડૂતોને બળદને સ્પેશિયલ તાલીમ આપી અહીંયા ખેતી કરવી પડતી હોય છે। હાલ આપણે ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં સરસવા ગામમાં ઉપસ્થિત છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂત જે રીતે ખેતી કરી રહ્યો છે, અહીંયા ખેડૂતોને ત્રાંસી ખેડ કરવી પડતી હોય છે, જેથી પાક છે તેનું જતન થઈ શકે, સાથે સાથે
અહીંયાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે માત્ર ચોમાસાની ખેતી પર જ અહીંયા ખેડૂતો આધારિત હોય છે, જેમાં પણ મકાઈ, તુવેર અને કપાસ આ સિવાય અન્ય કોઈ ખેતી અહીંયા થઈ શકતી નથી. આપ જોઈ શકો છો ચો તરફ આ ઘોગંબા તાલુકાનો જે વિસ્તાર છે, આપ અહીંયા જોઈ શકો છો નાના નાના ઢોળાવવાળા જે ખેતરો છે તે આવેલા છે. એટલે કે અહીંયાના ખેડૂતો ડુંગર ઉપર ખેતી કરે છે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. પરંતુ જ્યારે વરસાદ પણ આ કસોટી કરતો હોય છે આ ખેડૂતની, ત્યારે ખેડૂતોની હાલત ચોક્કસ કફોડી પણ બનતી હોય છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. ન્યૂઝ 18 નેટવર્કની વનશ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર રાજીવ ખંડેલવાલ. Hi, this is Rajiv Khandelwal and I stand in full support of Network 18's Project One Tree. It's very important that we see the climate change because it is right there in front of our eyes. Not just that, I think planting more trees gives us only happiness. Think of the forests that gives us so much happiness. The wild that when we go to any of the wild areas and we go to areas which are like densely populated trees. So if not for the nature, I think you should plant trees for yourself. Seeing a tree grow gives a great deal of happiness. At least it gives me a lot of happiness. સાલ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી થઈ ગયું. મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતા મહેસાણા આખું ડૂબી ગયું છે. મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ. મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ, પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ પોર્ટ, 2 નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા. રોડ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વરસાદે એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા. 5.5 ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણાનું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા, પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. તો માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા.